જય નમો લોહી ચલો મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વ મંગલ્ય માંગલ્ય સર્વ કલ્યાણ કારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. ઓમ નમઃ સિદ્ધેભ્યો. ઓમ નમઃ સિદ્ધેભ્યો. ઓકે, આપણે ગયા વખતે છે ને 75 ગાથા પૂરી કરેલી, એને આપણે ઓલું સવાલ જવાબ બી કરી લીધેલા. હવે આવે છે નેક્સ્ટ ઇઝ કળશ નંબર 49. તો આજે આપણે મેઇન કળશ નંબર 49 ચાલુ કરશું. એટલે આગલી જે ગાથા થઈ 75 એના સમર્થનના રૂપે જ આ કળશ છે. જે આપણે શીખ્યા આગલી ગાથા 75 માં એની જ વાત અહીંયા 49 માં કરી છે કળશમાં. તો હું ચાલુ કરું છું. હા, કરો. પેલા આપણે છે ને કળશ વાંચી લઈએ પહેલા. તો આરતીબેન વાંચો, અહીંથી વાંચો. આ જ અર્થના મારો અવાજ છે ને બેસી ગયો છે. વાંધો નહીં. હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે. શ્લોકાર્થ. વ્યાપ્ય વ્યાપકતા તદાત્મની ભવેત. વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય. અતદાત્મની અપી ન એવ અતત્વ સ્વરૂપમાં જ ન જ હોય. અને વ્યાપ્ય વ્યાપક ભાવ સંભવમ રૂતે. વ્યાપ્ય વ્યાપક ભાવના સંભવ વિના કર્તુ કર્મ સ્થિતિ કા કર્તા કર્મની સ્થિતિ કેવી? અર્થાત કર્તા કર્મની સ્થિતિ ન જ હોય. ઇતિ ઉદામ વિવેક ગરમર મહોભારેણ. આવો પ્રબળ વિવેકરૂપ અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાન પ્રકાશ તેના ભારથી તમઃ ભિંદન અજ્ઞાન અંધકારને ભેદતો સહ એષ પુમાન. આ આત્મા જ્ઞાની ભૂય જ્ઞાન સ્વરૂપ થઈને તદા તે કાળે કર્તૃત્વ શૂન્ય લસિત કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. ભાવાર્થ. જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે એ તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થા વિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક જ છે. દ્રવ્ય એક મિનિટ જતું રહ્યું. અને દ્રવ્ય તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થા વિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને ભૂલી ગયા કે શું? બીજી વાર આમ હોવાથી ક્યાં હતી? અને આમાં શું થયું? બીજી લીટી આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય પર્યાય અભેદરૂપ છે, અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા સ્વરૂપ અને સત્વ તે જ પર્યાયનો આત્મા સ્વરૂપ અને સત્વ અથવા સત્વ તે જ પર્યાયનો આત્મા સ્વરૂપ અથવા સત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યાપાઈ જાય છે. આવું વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ અર્થાત અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય. અતત્વ સ્વરૂપમાં અર્થાત જેમની સત્તા સત્વ ભિન્ન બંને છે એવા પદાર્થોમાં ન જ હોય. જ્યાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા કર્મ ભાવ હોય. વ્યાપ્ય વ્યાપક ભાવ વિના કર્તા કર્મ ભાવ ન હોય. આવું જે જાણે તે પૂતગલને અને આત્માને કર્તા કર્મ ભાવ નથી એમ જાણે છે. આમ જાણતા તે જ્ઞાની થાય છે, કર્તા કર્મ ભાવથી રહિત થાય છે અને જ્ઞાતા દ્રષ્ટા જગતનો સાક્ષીભૂત થાય છે. એટલે આમાં શું કર્યું કે કર્તા કર્મ પણ કોને હોય કે જેમાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોય એવા દ્રવ્યો વચ્ચે એવા એક દ્રવ્યની અંદર કર્તા કર્મ હોય. એક કરતા અને બીજું દ્રવ્ય એનું કર્મ એમ ન થાય એમ કીધું. દાખલા તરીકે એમ હોય ઘરમાં આપણે ઘરની અંદર ઘરના બધા માણસો હોય સાથે અને કોઈ મહેમાન આવી ગયું હોય તો ભાઈ આપણે ઘરનું જે કામ હોય તો આપણે આપણા ઘરના માણસો કરે ને.
હા બરાબર પસંદના કારણે આપણે આવીએ કારણ કે આપણા ફેમિલી મેમ્બરમાં વ્યાપકપણું છે, પણ ઓલા જે ગેસ્ટ છે ભલે આપણી સાથે રહેતો હોય, નજીકમાં રહેતો હોય, તો પણ આપણે અમુક કામ એને નહીં આપીએ, આપણે આપણું કામ આપણે કરી લઈએ ને. બરાબર એટલે બે દ્રવ્યો આપણી સાથે રહેતા હોય તો પણ આપણે એને કામ ના આપી શકીએ. આપણું કામ પછી આપણે કરી લેવું પડે, આપણા ઘરના માણસને કરવું પડે ને, કારણ કે આપણામાં વ્યાપકતા છે. એટલે એ રીતે કે આપણે આપણે હવે અત્યાર સુધી શું હતું કે મિથ્યાત્વનું કારણ આપણે શું કરતા હતા કે આપણે શરીરને એક માનીએ છીએ એમ ત્યાં આપણે બેસી જતા હતા કે બસ શરીરને આપણે એક માન્યું, શરીરને આપણે છૂટા થઈ ગયા તો આપણું સંકિત થઈ ગયું, એવું નથી. આપણે જુદા તો માનીએ છીએ, દુનિયાના દરેક ધર્મો પણ એકબીજાને જુદો માને છે કે ભાઈ સોલ છે અને એક બોડી છે અને એક સોલ છે, એવું તો બધા લોકો માને. એટલે આપણે શરીરથી ભિન્ન પડી ગયા એટલે આપણે સંકિત થઈ ગયું એવું નથી હજી. કારણ કે આપણે શરીર પાસે આપણે કામ કરાવીએ છીએ. તો લાગે કે મારો જો મેં હાથ ઊંચો કર્યો, હું ચાલ્યો, હું રોજ 10,000 સ્ટેપ ચાલું છું, તો મને લાગે ને કે હું શરીરને કામ કરાવું છું ને. અત્યારે અંકુર મને પૂછે કેટલા સ્ટેપ ચાલો આજે, હું કહું કે આજે 10,000 સ્ટેપ ચાલ્યો, તો પણ કોને ચાલ્યો? તો શરીર ચાલ્યું. પણ હું કહું છું કે હું ચાલ્યો એમ કહું છું ને, મારું હા. તો એ આપણી કેટલી બધી નજીકની આપણી ભૂલ થાય છે કરતાપણાની. આ તો શરીર તો સાવ જુદી વસ્તુ છે, શરીર તો સાવ જુદું છે આત્માથી. એને હું કામ કરાવું છું તો પણ મને લાગે છે મેં કામ કરાવું એની પાસે. એટલે એ જે વ્યાપકપણું જાય તો આપણે સમય દર્શન થાય. એટલે એ વસ્તુ અહીંયા બતાવી છે. એટલે વ્યાપકપણું અને કરતા કર્મપણું એ બંને એક દ્રવ્યમાં હોય. એક કરતા એક દ્રવ્ય વ્યાપક અને બીજું દ્રવ્ય એનું વ્યાપ્ય એવું ના હોય. બરાબર છે. આપણે કહે ને કે ભાઈ ઈશ્વરની ઈચ્છા વગર એક પાંદડું પણ નથી હલતું, એમ કે છે ને. એટલે ઈશ્વર એક દ્રવ્ય અને પાંદડું બીજું દ્રવ્ય. તો ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું નથી હલતું એમ કહે છે ને લોકો. આખી દુનિયા એમ માને છે ને, કારણ કે ગોડે બધું બનાવ્યું. તો એનો અહીંયા નકાર છે આપણે. ઓકે, તો આપણે ગુરુદેવનું પ્રવચન સાંભળીએ. જય જિનેન્દ્ર. તો ક્યાં જાવ છો? જ્યાં જાય છે ને તો પાપ બાંધવા માટે જાય છે, રૂપિયા પૈસા એની ગણતરી કરવા માટે ભાગાભાગી કર. કોણ છે? પ્રીતિબેન કોઈ હતું કોઈ બોલતું? જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. ચલો, ઓકે. તો આપણે વાત કરી, કળશ વાંચ્યો. હવે આપણે એમનું ગુરુદેવનું પ્રવચન સાંભળીએ. ગુરુદેવની માંગણી સાંભળી લઈએ પછી આપણે નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આયર્યામ, નમો લોહી સૌ વિજયાયનમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ભૂતમૂર્તિ મંગળમ કુંડારી ભુજેન્દ્ર સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધની દાતા. હવે આગળ કરું છું 20 મિનિટ સુધી, કારણ કે ત્યાં સુધી તો ઓલી ગાથા હતી. આગ સંબંધીનું જ્ઞાન અને પોતા સંબંધીનું જ્ઞાન, એ જ્ઞાન પોતાથી થયું છે. એ જ્ઞાન જ્ઞાતાનું કાર્ય છે, એ પણ વ્યવહાર કીધો. એ જ્ઞાતાના પરિણામ જે થયા, પરિણામ એ પરિણામ કરતા અને પરિણામનું કાર્ય છે. એને આત્માનું કાર્ય પરથી જુદું પાડવા કહ્યું છે. હા હા હા, આટલા બધા ભેદ ક્યાં સમજવાય? વિતરાગ માર્ગ એવો છે ભાઈ, બહુ સૂક્ષ્મ ઝીણો છે. હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે. જો ગાથા પૂરી થઈ ગઈ. ટીકા વ્યાપકતા તદાત્મની ભવેત નેવ તદાત્મન્યપી
व्याप व्यापक भाव संभव वृत्ति का कर्तु कर्मतिथि असंभव वृत्ति इति उदाम विवेक दस्मरम अहो भारेण विदन्ति विदन्तमो ज्ञानी भूय तदा स एव लसी कर्तु तुष्ण पुमान। વ્યાપ વ્યાપક તદાત્મની ભવે છે. વ્યાપ વ્યાપકપણું એટલે કરતા કર્મપણું તત્સ્વરૂપમાં હોય. રાગ એ કઈ જીવનું સ્વરૂપ નથી, તેથી વ્યાપ વ્યાપપણું તત્સ્વરૂપમાં હોય. આત્મા વ્યાપક અને એના જ્ઞાન પરિણામથી વ્યાપ હોય. પછી જુદું બતાવું છે ને. વ્યાપક વ્યાપ એટલે જ્ઞાનના પરિણામ અને વ્યાપક તે આત્મા તે તત્સ્વરૂપમાં જ હોય. રાગ દયાદાન ભક્તિ વ્રત સ્તુતિનો રાગ એ કઈ તત્સ્વરૂપ નથી, એ કઈ આત્મ સ્વરૂપ નથી. તેથી વ્યાપ વ્યાપકપણું એટલે કે કરતા કાર્યપણું તત્સ્વરૂપમાં હોય. એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તે સ્વરૂપમાં કરતા કર્મ પણ હોય. કરતા આત્મા અને જ્ઞાન પરિણામ કાર્ય અસત્વત સ્વરૂપમાં ન હોય. રાગ જે વ્યવહાર રત્ન તરેનો વિકલ્પ ઉઠે છે તે અતત સ્વરૂપ છે. આવી જાતનો ઉપદેશ હોય. નવા અજાણ્યા માણસ હું હતી ક્યાંથી એ ઘણું કેતો કાલે છોકરો આવ્યા હતા ને રાજકોટ વાળા છોકરો બહાર નીકળે કેતો મારા હું મેં કેમ સમજા નહીં કે છોકરા આવ્યા હતા ને ખાલી કોઈ મોટો છોકરો તો આમ બહાર નીકળ્યા પગથી શું તમે કીધું કઈ સમજાતો પણ એ બી સમજાયા. સાંભળવામાં મળ્યું નથી, પરિચય નથી. છોકરો હતો રાજકોટ પાઠશાળામાં આવ્યા હતા ને બધા. એટલે આપણે જે વાત કરી ને કે તત્ સ્વરૂપ એટલે આપણા કુટુંબ નો માણસ છે, આપણો કુટુંબ આપણા ફેમિલી નો માણસ છે. અતત સ્વરૂપ એટલે આપણા કુટુંબ ની બહાર નો છે, મહેમાન છે. આપણે મહેમાન પાસે કામ ન લઈ. તત્ સ્વરૂપ એટલે આપણા ફેમિલી નો છે. વ્યાપ વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય એક વ્યાખ્યા. એટલે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ, એના પરિણામ પણ જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. એ આત્મા વ્યાપક અને જ્ઞાન પરિણામ વ્યાપ્ય એ એનું તત્સ્વરૂપ છે. એ તત્સ્વરૂપમાં કરતા કર્મ પણ હોય, તત્સ્વરૂપમાં વ્યાપક પણ હોય, તત્સ્વરૂપમાં કારણકારી પણ હોય. બહારનું જ્ઞાન એ જ્ઞાન નથી, એ પર જ્ઞાન છે. એ આવી ગયું છે આપણે જ્ઞેય નિષ્ઠ, જ્ઞેય નિમગ્ન બેન ના બોલે આવી ગયું છે. આમે 11 અનંતવાર કર્યું છે, 9 પૂર્વે અનંતવાર થયા છે. એ જો સ્વજ્ઞેય હોય તો કલ્યાણ થઈ જાય ત્યાં. એનાથી એક ભાવ ઘટ્યો નથી. હે એ ભાવ જ છે ત્યાં વધવાનું શું, પોતે જ ભાવ સ્વરૂપ છે. જેમ રાગ ભાવ સ્વરૂપ છે એમ પરસંબંધીનું જે જ્ઞાન સ્વનું મૂકીને એ ભાવ સ્વરૂપ જ છે. જેની વાત છે પ્રભુ. આવો વિતરાગ માર્ગ સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી નીકળેલી વાણી છે. આ છે સાર.
આ તો સમય સાર છે, ઓલું પ્રવચન સાર, દીવધની નો સાર, આ તો આત્માનો સાર. વ્યાપ વ્યાપક પણ તત્સ્વરૂપમાં જ હોય. જો તત્સ્વરૂપમાં જ હોય, એકાંત કરી નાખ્યું. કથનચિત તત્સ્વરૂપમાં, કથનચિત અતત સ્વરૂપમાં, હે એમ નહીં. હા હા એ અસ્થિથી કહ્યું. અતદ આત્માની અપીલ નહીં, અતત સ્વરૂપમાં ન જ હોય. અને વ્યાપ વ્યાપક ભાવ સંબંધ પ્રત્યે, એટલે કે વ્યાપક ભાવના સંભવ વિના કરતું કર્મ સ્થિતિ કા, કરતા કર્મની સ્થિતિ કેવી? રાગનો કાર્ય આત્માનો, આત્મા કરતા અતત સ્વરૂપમાં એમ ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ? તત્ સ્વરૂપમાં આવે. આત્મા કરતા ને એના શુદ્ધ સ્વભાવના પરિણામ મોક્ષ માર્ગના. આત્મા વ્યાપક અને મોક્ષ માર્ગના પરિણામ વ્યાપ્ય, એ તત્સ્વરૂપમાં કરતા કર્મ પણ હોય. પણ રાગ તે વ્યાપ્ય આત્માનું, આત્મા વ્યાપક કાર્ય કરતા એમ નથી. અતત સ્વરૂપમાં વ્યાપક પણ નથી. એ પૂદગલ પરિણામમાં વ્યાપક આત્મા ને વ્યાપ પૂદગલ પરિણામ એમ નથી. પૂદગલ વ્યાપક અને ગજબ વાતો છે. ભગવાનની ભક્તિ, ભગવાનની સ્તુતિ એ પણ પૂદગલના પરિણામનો વ્યાપકનો વ્યાપ છે. પૂદગલ પોતે પરિણમીને તે રીતે વ્યાપ છે, તેનું થયું છે. સમજાય છે ભાઈ? પ્રેમચંદભાઈ? આવો માર્ગ. અરે અસ્થિનાથી કરી. ત્રીજી વાત, એ વ્યાપ ભાવના સંભવીના, એ ત્રીજો. કરતા કર્મ સ્થિતિ કા, જ્યાં વ્યાપક પણ નથી ત્યાં કરતા કર્મ પણ કેવું? રાગ વ્યાપ્ય અને આત્મા વ્યાપક, એ અતત સ્વરૂપમાં તો છે નહીં. સમજાણું કાંઈ? બેની ક્રિયાની તો વાતો ક્યાં ગઈ? શરીર, વાણી, મનની પર્યાય એનું વ્યાપક પરમાણુ ને એનું વ્યાપી પર્યાય નહીં. આ તો આત્મામાં થતા રાગના પરિણામ, ભક્તિના પરિણામ, સ્તુતિના પરિણામ, પરમાત્મા પરદ્રવ્ય છે ને, એ પરિણામની સાથે અતત સ્વરૂપ હોવાથી આત્માને તેનું કરતા કર્મ પણ નથી. સમજાણું કાંઈ? છે ને એમાં? છે ને નહીં? ત્રણ વાત થઈ. કરતા કર્મપણું એટલે કારણ કાર્યપણું વ્યાપકમાં તત્સ્વરૂપમાં હોય, અને વ્યાપક સિવાય અતત સ્વરૂપમાં કરતા કર્મપણું હોય નહીં. માટે વ્યાપક ભાવના સંભવ વિના કરતા કર્મની સ્થિતિ કેવી? આવું ઝીણું છે પ્રભુ. અર્થાત કરતા કર્મની સ્થિતિ ન જ હોય, એટલે વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તે આત્માનું વ્યાપ્ય અને આત્મા વ્યાપક એ અતત સ્વરૂપમાં હોઈ શકે નહીં. એ અતત સ્વરૂપ છે. વિચનભાઈ
છે. હા હા હા. ઇતિ ઉદામ વિવેક ધસ્મર. અહો ભારેણા, અહો શું કે છે, શું કલશથી કલશ. ઓહો આવો પ્રબળ વિવેક રૂપ, આવો પ્રબળ વિવેક રૂપ એટલે રાગ આદિના પરિણામ અતત સ્વરૂપ છે, ભગવાન જ્ઞાતાના પરિણામ તત્ સ્વરૂપ છે. આવો પ્રબળ વિવેક છે. આ હા હા. આવો પ્રબળ વિવેક રૂપ, આવો પ્રબળ ભેદ રૂપ. હા હા હા. આવો પ્રબળ ભેદ જ્ઞાન રૂપ. હા હા હા. અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે, પ્રબળ વિવેક રૂપ, ભેદ રૂપ, અને જે જ્ઞાનને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જ્ઞાન પ્રકાશ. હા હા હા. રાગના પરિણામથી પૂદગળના પરિણામથી પૂદગળનું વ્યાપ્ય તે અતત સ્વરૂપ તે તત્ સ્વરૂપમાં હોઈ શકે નહીં. ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા તે કરતા અને તેના પરિણામ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય તે તેનું પરિણામ વ્યાપ્ય. હા હા હા. એ પણ ભેદથી. આવી વાત છે. નિશ્ચયથી તો મોક્ષનો માર્ગના પરિણામ ષટકારકથી પરમતા પોતાથી છે. હા હા. ધ્રુવ ભગવાન ધ્રુવ છે એ ક્યાં પરમે છે? હા હા. શું કળશ વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય તો તત્સ્વરૂપ તો ભગવાન જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે પ્રભુ. તે તત્સ્વરૂપમાં એનું જ્ઞાન ને આનંદના પરિણામ વ્યાપ્ય ને આત્મા વ્યાપક એમ કહી શકાય. પણ રાગ વ્યાપ્ય ને આત્મા વ્યાપક એમ કોઈ રીતે વિવેકથી ભેદથી કામ છે ત્યાં ન કરાય છે. હા હા હા. દ્રષ્ટિ ફેરે બધો ભાવ ફેર પડી જાય છે. હા હા હા. દ્રષ્ટિ એવી સૃષ્ટિ વિનાયકની દ્રષ્ટિ થઈ તેની જાણવા દેખવા અને આનંદ અને મોક્ષના માર્ગના પરિણામનું તેનું વ્યાપ થાય. હા હા હા. અને તે જ્ઞાનમાં રાગ નિમિત્ત હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નહીં અને રાગથી જ્ઞાન થયું તે રાગનું જ્ઞાન કાર્ય નહીં. હા હા. જેની વાત છે ભાઈ, તો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ કેવળીના વચનો છે એ સંતો જગતને જાહેર કરે છે. હા હા હા. આવો પ્રબળ વિવેક રૂપ છે. ઉદામ વિવેક એમ પ્રબળ વિવેક રૂપ. હા હા હા. ધર્મ દસમર એટલે વિવેક કર્યો. સર્વને ગ્રાસી, અહો ભારેણમ, ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે. જ્ઞાન તો સ્વને જાણે પરને જાણે તે જાણવાનું કાર્ય પોતાનું પોતાથી થાય એ બધાને જાણવાનો ગ્રાસીભૂત કોળિયો કરી જાય. લોક છે તે પણ જ્ઞાનની પર્યાયમાં કોળિયો થઈ ગયો છે નિમિત્ત રૂપે. જે એક મિનિટ અહીં છે ને, જ્ઞાન સ્વને જાણે અને પરને જાણે એમ કીધું ને. જ્ઞાન સ્વને જાણે પરને જાણે એટલે એ જો સ્વને જાણે અને પરને જાણે એમ કીધું ને, એ હજી આ લિમિટેડ કથન છે. પછી પરને જાણે છે એનું પણ નિષેધ આવશે. પણ હમણાં આપણે તો
પરદ્રવ્યથી છૂટું પાડવું છે એ માટે કે જે પરને જાણે ત્યારે. પછી પરને જાણે છે આપણે કે જો ગુરુદેવ કેવું છે પરને જાણે છે તો એ પછી એ આ વસ્તુ બીજે ઠેકાણે ન લઈ જવાય. અહીંયા હજી આપણે કહીએ ને ગુરુદેવ તો આપણે એમનું પ્રવચન છે ને જે નાયરોબીમાં એમાં લખ્યા છે કે અમુક કહે તો કે અમે હજી આગે નથી લઈ જતા, એટલું આગે નથી લઈ જતા. એટલે અત્યારે આપણે વાત કરી છે એટલું આગે નથી લઈ ગયા કે આપણે પરને પણ નથી જાણતા. અત્યારે કીધું છે કે પરને જાણે છે એ હજી લિમિટેડ કથન છે. કોઈ આપણે મહારાજને આપણે ગયા હોય એની પાસે બહુ મોટો બંગલો હોય, બહુ મોટો મહેલ હોય, ઘણા બધા રૂમો હોય તો જે આપણને અમુક રૂમો જ બતાવે છે, અમુક બીજા રૂમો હજી બાકી છે. એ રૂમમાં આવશે કે પરને જાણતો નથી એમ આવશે એ રૂમમાં, તો હજી એ રૂમ હજી બતાવ્યા નથી આપણે. ધ્યાન રાખવાનું. કોઈ એમ કે ને કે મેં તો ઘણી ટકા ગુરુદેવે કહ્યું છે પરને જાણે છે. આપણે તો પરને જાણે છે તો લિમિટેડ કથન કેવું છે અત્યારે કંઈક બીજું પ્રૂવ કરવા માટે. આ પરને નથી જાણતા એ વાત પણ આવશે જ, પણ એ હજી કાન નથી બતાવ્યું, એ રૂમ નથી બતાવ્યો આપણે હજી. એટલે શ્રોતા જેમ ડાયજેસ્ટ કરતા જાય એમ આગળ ઉતારતા જાય ધીમે ધીમે. રજનીભાઈ, અહીંયા રાગને અલગ કરવા માટે એટલું બતાવ્યું ને ખાલી. હા, એટલે રાગને અલગ કર્યું છે. જો હવે જો રાગથી જ્ઞાન થયું પેલા આવ્યું ને ઉપર અહીંયા આવ્યું ને રાગથી જ્ઞાન, રાગથી જ્ઞાન થયું તે રાગનું જ્ઞાન કાર્ય નથી. જે જ્ઞાન થયું એ રાગનું કાર્ય નથી. રાગ થયું એ જ્ઞાનનું કાર્ય નથી. સામસામે છે. હા, પણ અહીંયા પરને જાણે છે તો એ સ્વને જાણે છે, પરને જાણે છે. એ અત્યારે કહ્યું છે પછી એનો નિષેધ કરશે પછી. એટલે કરતા બુદ્ધિ છોડાવવા માટે છે અત્યારે. હા, અત્યારે આપણું લિમિટેડ મિશન છે આપણું. ઓકે. એ જ્ઞાનની પર્યાયનો એટલો સ્વભાવ છે કે લોકા લોક ભલે એમાં નિમિત્ત હોય પણ એ જ્ઞાનની પર્યાય પોતાના ઉપાદાનથી થઈ છે. તેથી તે પર્યાયનો સ્વભાવ સર્વને કોળિયો કરી જવું. કોળિયો નાનો ને મોટું મોટું એમ જ્ઞાનનો પ્રકાર મોટો લોકા લોક કે કોળિયા સમાન છે. અવસ્થા આવી ને કે લોકાલોક નાનો કોળિયો છે, મારું મોઢું મોટું અને લોકાલોક નાનું પડે. પણ પછી આવશે કે તો અસદભુત વ્યવહારની વાત છે. લોકાલોક ને જાણે છે એ અસદભુત વ્યવહારની વાત છે, એટલે ખરેખર નથી જાણતા. અત્યારે એનો એ સબ્જેક્ટ નથી અત્યારે અહીંયા, એટલે ભાષા તો હાદી છે પ્રભુ, આ વસ્તુ તો પણ હવે બીજું શું થાય, એને બીજી રીતે કરે તો કઈ. ખરેખર મુનિઓનો શુદ્ધ ઉપયોગ જે છે તે તેનો વ્યાપ છે અને આત્મા વ્યાપક છે. એ પરથી ભીન પાડવાની અપેક્ષા. ભાઈ શું કીધું? આ તો શુદ્ધ ઉપયોગ નું બપોરે આવ્યું ને સંભાવિત ને. અરે પ્રભુ એનો અર્થ એવો કર્યો ભાઈ, અભિમુખ એમ નથી બાપા. મુનિ એનો આત્મા કરતા કેવો અને મોક્ષ માર્ગના પરિણામ તેનું કાર્ય કેવું એ પરથી ભીન પાડવાની અપેક્ષા છે. રાગ તેનું કાર્ય છે, વ્યવહાર રત્નત્રય તે રાગ એનો આત્માનું કાર્ય છે, એમ નથી. અશુદ્ધ નહીં, એ તો પર્યાયમાં એની થાય છે એટલી અપેક્ષા, પણ સ્વભાવ દ્રષ્ટિમાન સ્વભાવમાં નથી, માટે તેને પરના પરિણામ કહેવાય એમ કેવું છે ને. એ તત્સ્વરૂપ નથી એનું સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ છે, ભગવાનનું જ્ઞાય સ્વરૂપ છે. એ તત્સ્વરૂપમાં રાગનું કાંઈ ક્યાંથી આવે? એ તો બપોરે આવી ગયું ચૈતન્ય સ્વરૂપ.
ચારે કોરથી જુઓ તો સંતોની વાણીનું અવિરોધ પણ ઊભું થાય છે. હા હા હા, પણ ધીરાના કામ છે ભાઈ. હા હા, એ વાતને ઝીલવી એ પણ એક પાત્રતા હોય છે કે હા હા આવી વાત બાપુ. હા હા, ભગવાન આત્મા રાગથી ભીન પડેલો વિવેકરૂપ ભેદ જ્ઞાન, એવું જે જ્ઞાન સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે, એવું જે જ્ઞાન પ્રકાશ જેના ભારથી, હા હા હા, જ્ઞાન પ્રકાશના ભારથી, ભારતી નો અર્થ સામર્થ્ય, એના સામર્થ્યથી. ભારતી એટલે આપણે પેલો બોચો લાગે એ રીતે નહીં. ભાર એટલે સામર્થ્ય. જે જ્ઞાન પ્રકાશ છે તેના ભારથી, તેના સામર્થ્યથી અજ્ઞાન અંધકારને ભેદતો. અજ્ઞાન અંધકારને ભેદતો. હા હા હા, રાગથી અજ્ઞાન છે એને તોડતો ભેદતો. હા હા હા, આ આત્મા. હા 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 હા, જ્ઞાન સ્વરૂપ થઈને ન્યાયક છે તે જ્ઞાન સ્વરૂપ થઈને. હા હા હા, દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ, ન્યાયિક સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ હોવાથી એની શક્તિ પોતે પોતાના ત્રિકાળને જાણીને દેખે એવું એનો સ્વભાવ છે. ત્રિકાળ જ્ઞાન દર્શનનો ત્રિકાળી પોતાના સ્વરૂપને જાણવા દેખવાનો સ્વભાવ છે. હા, એ જયારે પર્યાયમાં તો ગુણમાં વાત કરી, હવે પર્યાયમાં જ્ઞાન થયું એ પણ સર્વને ગ્રાસીભૂત કરવાનો સ્વભાવ છે. હા 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 હા, શું કહ્યું એ કે જે આત્માનો ત્રિકાળી જ્ઞાન દર્શન જે સ્વભાવ છે એ પોતાના ત્રિકાળીને જાણવા દેખવાના શક્તિવાળું એ તત્વ છે. હા હા, નિયમ સારમાં આવ્યું છે એ ત્રિકાળી જ્ઞાન દર્શનને, ત્રિકાળી દ્રવ્યને જ્ઞાન દર્શન જાણી દેખવાનું સ્વભાવ વાળું છે. એ જયારે પર્યાયમાં પ્રગટ થાય તત્સ્વરૂપ, હા હા, રાગથી ભિન્ન પડી સ્વભાવની દ્રષ્ટિ થઈને આશ્રય આત્માનું આવ્યું, ત્યારે જે પર્યાય પ્રગટ થાય છે મોક્ષના માર્ગની, એ જીવનું વ્યાપનામ કાર્ય છે. આ વ્યવહાર રત્નત્રય જીવનું કાર્ય નહીં. હા 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 હા, નરુભાઈ આવું છે એમાં. હા હા, વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય થાય. અરે ભગવાન શાસ્ત્રમાં કહ્યું છે ને, એ તો નિમિત્તનું જ્ઞાન કરવા કહ્યું ભાઈ, તત્વનો વિરોધ થઈ જશે. હા હા, આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને પર્યાયની વાત ચાલો, એ ભગવાન જ્ઞાયક સ્વરૂપ તો છે પણ હવે પર્યાયમાં જ્ઞાન સ્વરૂપ થઈને હા હા હા, તે કાળે કરતૂત રહી થયેલો શોભે છે. હા હા, જાણવાના પરિણામ જે થયા તે પરિણામ થયો થકો, પરિણામ રૂપે થયો થકો, એમ રાગ રૂપે થયો થકો નહીં, તત્સ્વરૂપે પરિણામ રૂપે થયો થકો. હા હા, થઈને તે કાળે તે જ સમયે એમ હા હા હા, કરતું તો રહી થયેલો શોભે છે. રાગના કાર્યના કરતા રહિત થઈને જ્ઞાન સ્વરૂપ થઈને શોભે છે. એનું ફળ કીધું. આપણે કરતા રહિત થયા ને, પરના કરતા રહિત થયા ને, રાગના કરતા રહિત થયા ને, તો એનું ફળ શું આવ્યું? તો કે જ્ઞાન સ્વરૂપ થઈને શોભે છે. એટલે કે એને સમ્યક દર્શન થાય છે, મોક્ષના માર્ગ પર ચડી જાય છે. કર્તૃત્વ જેવું, કર્તૃત્વ જે ગયું નથી ને આપણું,
કર્તૃત્વ શોધવાની વાત છે કે વ્યાપ્ય વ્યાપક ભાવ હોય તો જ કરતું કર્મ હોય, પણ વ્યાપ્ય વ્યાપક ન હોય એને આપણે કરતું માનીએ કે આપણે આમ કહીએ ને આખો દિવસ મારે શું કરવું છે, મારે મકાન બાંધવા છે, પ્રીતિ કહે છે મારે મકાન બાંધવા છે, મારે આ બાંધવું છે, એમ આપણે કહીએ જ ને તમારે રોટલી વળવી, આ તો બધું પરના કરતા પણ આવ્યું ને, કરતા પણ છોડવાનું છે આમાં. કરતા પણ ઇઝ ધ મેઇન થિંગ. કરતા પણ છૂટવું છે એટલે આપણે આ જે ગાથાઓ છે બધી કરતા કર્મ અધિકારની ગાથાઓ છે ને, એટલે આપણે જ્ઞાન સ્વરૂપ થવાનું. બહુ ગાથા હારી આવી પ્રેમજભાઈ, તમે લંડન થી આવ્યા ને. હા હા હા, લંડન માં વાંચે છે. હા હા, એક કળશમાં કેટલું નાખ્યું હે. હા, ભાવાર્થ એક એક ગાથા, એક એક પદ ને એક એક કળશ, આખું સ્વરૂપ ભરી દેવાની તાકાત છે. હા હા, ભાવાર્થ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક, દરેક અવસ્થામાં રહેલો હોય તેને વ્યાપક કહીએ, અને કોઈ એક અવસ્થા વિશેષ ખાસ તે વ્યાપકનો વ્યાપ કાર્ય કહીએ. આત્મા જ્ઞાયક એની દરેક અવસ્થામાં વ્યાપક છે અને તેની જ્ઞાન પર્યાય તેનો વ્યાપ છે. અવસ્થા, વિશેષ અવસ્થા એનું કાર્ય છે. વ્યાપક જ્ઞાયક તે કાળી બધી અવસ્થામાં વ્યાપનારો છે અને કોઈ એક જ અવસ્થા તેને વિશેષ પર્યાય કહે છે, વ્યાપ કહે છે. એ વ્યાપક બધી અવસ્થામાં વ્યાપનારો જ્ઞાનની પર્યાયમાં વ્યાપે છે. હા હા, સમજાણું કાંઈ? હા હા, આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે. અહીં તો દ્રવ્યને તૈયારી કરવું છે પરથી બિન. દ્રવ્ય તો વ્યાપક છે, આત્મા જ્ઞાયક દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ છે. જે મોક્ષ માર્ગની જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય એ વ્યાપ્ય છે, કાર્ય છે. હા હા હા, એ જ્ઞાયક છે તે કારણ પરમાત્મા દરેક અવસ્થામાં એ હોય છે અને અવસ્થા એક સમયથી વિશેષ છે તેનું કાર્ય છે. હા હા હા, દ્રવ્ય વ્યાપક છે અને પર્યાય વ્યાપ છે. નિર્મળ પર્યાય વ્યાપ છે. અહીં કેમ છો, રાગ એનો વ્યાપ છે એ છે નહીં, એ પૂતગળમાં જાય છે. હા હા, દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે. અહીં તો એ સિદ્ધ કરવું છે ને, પરથી ભિન્ન સિદ્ધ કરવું છે. રાગ આદિ પૂતગળના ભાવ એનાથી ભિન્ન, એથી અહીં કહ્યું છે કે દ્રવ્ય ને પર્યાય અભેદ રૂપ જ છે. દ્રવ્ય જે જ્ઞાયક ભાવ અને નિર્મળ પર્યાય તે અભેદ છે. સ્વમાં આશ્રય થયેલી તે અભેદ છે. અભેદ નો અર્થ કઈ પર્યાય દ્રવ્ય રૂપ થઈ ગઈ છે એમ નથી, પણ પર્યાય આમ જે ભેદરૂપ હતી આમ થઈ છે અને અભેદ થઈ છે. એક એક શબ્દના અર્થ આવા પાછા પકડાય. હું છે ભાષા સાદી છે પ્રભુ, પણ તું એવો છો અંદરમાં અલૌકિક ચીજ. હા હા,
એ જ્ઞાયક છે તે વ્યાપક છે અને એના નિર્મળ પરિણામ મોક્ષના માર્ગના તે વ્યાપ છે. આમ દ્રવ્યને પર્યાય અભેદ રૂપ જ છે. આ ઓલા દ્રવ્યને પર્યાય જુદાસી આ નથી સિદ્ધ કરવું. સંવર અધિકારમાં તો એ પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે, પર્યાયનો ભાવ ભિન્ન છે, દ્રવ્યનો ભાવ ભિન્ન છે. અહીંયા તો પૂતગલના પરિણામથી ભિન્ન બતાવ્યો. એવું જે જ્ઞાનના પરિણામ જે થયા તે જ્ઞાતાનું વ્યાપ છે. જ્ઞાતા તેનો કરતા કારણ છે. આપણને વોર્નિંગ આપી હતી કે અત્યારે અહીંયા પર્યાય અને દ્રવ્ય છે એને જુદા નથી બતાવવા, કે જે પર્યાયનું સત્વ છે એ દ્રવ્યનું સત્વ છે, જે દ્રવ્યનું સત્વ છે એ પર્યાયનું સત્વ છે. મને સમ્યક દર્શન થયું મને પછી એક પછી પર્યાય જે પ્રગટવા માંડી તો હું એમ કહું કે મારી ત્રીજી પર્યાયમાં આત્મા નહોતો તો પછી પાંચમી છઠ્ઠી પર્યાયમાં આત્મા હતો એની અંદર. એવું નથી, દરેકે દરેક પર્યાયમાં આત્મા હોય વ્યાપક થયેલો. એને વ્યાપક કહેવાય. એની દરેક અવસ્થામાં જે વ્યાપે તે વ્યાપક. વ્યાપક ના હોય ને વ્યાપીનું કામ થાય એવું ન થાય. એટલે હા, પણ પછી હવે આગળ જતા સમર અધિકારમાં દ્રવ્ય અને પર્યાયને જુદા જુદા પાડશે. ત્યાં પ્રયોજન જુદું છે, ત્યાં બધો હેતુ જુદો છે. ત્યાં આપણે અહીંયા જે સાંભળ્યું એના પ્રયોજન માટે હતું. આમાં ઘરે એની મેળે સમજે તો હું આમાં કાઢે મોટાની પ્લાસ્ટિક નો ભૂકો કાઢે. એમ ભાવ કરે એમ બીજું હા પેલું નાખે બીજું શું છે. પ્લાસ્ટિક નો ભૂકો કાઢી શકતા નથી. ડાયરેક્ટ કામ બાપુ. મોટાણી છે ને, મોટાણી એ ત્યાં દેવલાલીમાં ટ્રસ્ટી હતા. મારે એની સાથે ઘણું કામ કરવું પડતું હતું. હવે દેવલાલીમાં શિબિર કરતા હતા ને, એટલે મોટાણી સાથે ઘણું કામ. એ આવતા હતા હંમેશા. He was coming in the શિબિર. જો પાછું શું કે છે કે દ્રવ્યનો આત્માનું સ્વરૂપ અથવા સ્વરૂપ તે પર્યાયનો આત્મા જોયું. જે દ્રવ્યનો આત્મા એટલે સ્વરૂપ, દ્રવ્યનો આત્મા સ્વરૂપ, આત્મા સ્વરૂપ અને અથવા સત્વ દ્રવ્યનું. દ્રવ્યનો આત્મા, દ્રવ્યનું સ્વરૂપ અને દ્રવ્યનું સત્વ, તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અને સત્વ. ફરીને વધારે લેવાય છે, ફરીને વસ્તુ છે જે આત્મા, ભગવાન આત્મા, આપણે અત્યારે એના પર લીધું છે ને, એનું દ્રવ્યનું સ્વરૂપ, આત્મા એટલે સ્વરૂપ મૂળતો, એનું વ્યાખ્યા કરી કે દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ, તે દ્રવ્યનું સ્વરૂપ. તે દ્રવ્યનું સત્વ. સત પ્રભુ જ્ઞાયક સત દ્રવ્ય તેનું જ્ઞાયકપણું, તેનું સત્વ. સતનું સત્વ તે જ પર્યાયનો આત્મા એટલે પર્યાયનો ભાવ, તે જ પર્યાયનું સ્વરૂપ અને તે જ પર્યાયનું સત્વ. દ્રવ્યનું સતનું સત્વ અને પર્યાયનું સત્વ બે એક છે. આ અપેક્ષા પરનું સત્વ જુદું પાડવું છે ને ત્યારે. દયાદાન ભક્તિ સ્તુતિનો રાગ છે તે પૂદગલનું સતનું સત્વ છે. આ નિર્મળ પર્યાય ને નિર્મળ ભગવાન એ જે દ્રવ્યનો આત્મા, દ્રવ્યનો જે સ્વભાવ
તે જ સ્વરૂપ, તે જ તેનું સત્વ, તે જ પર્યાયનો આત્મા. એની ત્રિકાળીનું સ્વરૂપ એનું છે ભેગું પર્યાય. પર્યાયનો આત્મા એટલે ત્રિકાળી અને સ્વરૂપ અને સત્વ. આમ હોય ને દ્રવ્ય પર્યાયમાં વ્યાપી છે, દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે, દ્રવ્ય નિર્મળ પર્યાયમાં વ્યાપે છે. કઈ અપેક્ષાના કથન છે. એક બાજુ કઈક પર્યાય ષટકારથી પ્રણમે છે, દ્રવ્યની ગુણની અપેક્ષા નથી. આ તો પરથી પૂતગળના પરિણામ રાગ આદિ દયાદાન વર્ષદાદી એનાથી ભિન્ન બતાવવા દ્રવ્યનો સ્વરૂપ તે પર્યાયનું સ્વરૂપ છે એમ. કેવી અપેક્ષા વિતરાગ માર્ગની. ગુલાબભાઈ સમજાય છે કે નહીં? ત્યાં વડોદરામાં કઈ સમજાવું નથી એક ડીટી ત્યાં. બાપાજી દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ એમ, દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્યનું સત્વ, તે પર્યાયનો આત્મા એટલે પર્યાયનો ભાવ, પર્યાયનું સ્વરૂપ, પર્યાયનું સત્વ. એટલે અહીં રાગના દ્રવ્ય પર નું સત્વ એની આજે કઈ સંબંધ નથી. સમજાણું કાંઈ એનું બહુ બાપુ. વિતરાગ માર્ગ સર્વજ્ઞ પરમેશ્વર. અરે જેને લોકનું જ્ઞાન કેવું એ કે જ વ્યવહાર છે, અને એ જ્ઞાન એ લોકાલોકને કોળિયો કરી ગયું. ઓલામાં તો આવે છે ને પ્રોત્સાહન નહીં, કૂતરાઈ ગયું. જ્ઞાનમાં કૂતરાઈ ગયું, ખોળાઈ ગયું. અને પ્રોત્સાહના પેલા ભાગમાં તો આવે છે ને આવશે આગળ. આ તો સમયસાર છે પ્રવચનસારમાં કે બધા જાણે અંદરમાં જ્ઞાનમાં કેમ ન હોય, કારણ કે એ સંબંધીનું જ્ઞાન થયું ને એટલે જ્ઞાનમાં છે એમ કહેવામાં આવ્યું છે. આમ દ્રવ્ય પર્યાયમાં દ્રવ્ય વસ્તુ છે તે અવસ્થામાં વ્યાપે, દ્રવ્ય જે વસ્તુ છે પોતાની નિર્મળ અવસ્થામાં વ્યાપે, એ એની અવસ્થા કહેવાય. રાગ એની પર્યાય નથી. દ્રવ્ય વસ્તુ પર્યાયમાં રહે, વ્યાપે, કાર્ય થાય, અને પર્યાય દ્રવ્ય વડે વિભાઈ જાય, કાર્ય થઈ જાય. દ્રવ્ય વડે કાર્ય થાય. પર્યાય દ્રવ્ય વડે વેપાઈ જાય. આવો માર્ગ વિતરાગનો. આમાં ક્યાં લંડનમાં ક્યાં અનાર દેશ અને એકલું સાંભળવાનું હોય. સાચી વાત બાપા. આવી વાત બાપા. પ્રભુ તું કોણ છો? તારા દ્રવ્યનું પર્યાયનું સત્વ એક છે કે અને ઓલો રાગનું પૂતગળનું સત્વ ભિન્ન છે. એ પૂતગળ ને આરી સત્વમાં મળ્યું. પૂતગળ દ્રવ્ય છે, એનું આત્મા એનું સ્વરૂપ ને એનું સત્વ, તેવું જ રાગ તેનું સ્વરૂપ, આત્મા સ્વરૂપ અને સત્વ. ધીમેથી થાય પ્રભુ, થોડો વિચાર કરવાનો વખત પણ રહેતો જાય.
અરે પરમાત્માના વિરહ પીડ્યા ત્રણ લોકનો નાથ ભગવાન બિરાજે છે. હા હા, એની આ વાણી છે. ત્યાં હા હા, શબ્દો તો ભગવાન પાસેથી લાવીને ગાથા બનાવી છે, પણ આ ટીકાકાર જે કે છે હા 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 હા, એ પણ જાણે કુંદકુંદાચારના પેટમાં પેસીને હા હા હા, ટીકા એની કરી છે. આવું વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય છે ને, અભિન્ન સત્તા વાળા પદાર્થમાં જ હોય. એ અભિન્ન સત્તા થઈ પર્યાય ને દ્રવ્ય, અતત સ્વરૂપમાં ન હોય. જેમના સત્તા સત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થમાં ન જ હોય. હા હા, ભગવાન આત્માનું સત્વ દ્રવ્ય ને પર્યાયનું સત્વ, પણ રાગ જે વ્યવહાર રત્નત્રયનો રાગ, ભગવાનની સ્તુતિનો રાગ, તેનું સત્વ ને સત તદ્દન ભિન્ન છે. હા 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 હા, એ ભાઈશાળીને કાને પડી વાત છે. પરમાત્માની વાણી છે. ભગવાન તીર્થંકર દેવની છે. હા હા, જ્યાં વ્યાપકપણું ભાવ હોય ત્યાં કરતા કર્મ ભાવ હોય. જ્યાં વ્યાપક ભાવ વિના કરતા કર્મ પણ ન હોય. હા હા હા, વ્યવહાર રત્નત્રયમાં વ્યાપકપણું આત્માનું નથી, માટે તેમાં કરતા કર્મ પણ નથી. હા હા હા, આવું જે જાણે છે તે પૂતગલને આત્માને કરતા કર્મ ભાવ નથી એમ જાણે છે. એ પૂતગલ એટલે પરિણામ રાગના આદિ. છેલ્લે કહ્યું હતું ને, આવું જે જાણે છે એ પૂતગલ ને એટલે રાગ આદિના પરિણામ પૂતગલ અને આત્માને કરતા કર્મ ભાવ નથી એમ જાણે છે. હા હા હા, ભગવાન આત્મા કરતા અને દયાદાનના ભક્તિના સ્તુતિના પરિણામ કાર્ય એમ જ્ઞાની માનતો નથી એમ કે છે. હા હા હા, છે પૂતગલ ને આત્માને નથી એમ જાણે છે. આમ જાણતા તે જ્ઞાની થાય છે. હા 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 હા, કરતા કર્મ ભાવથી રહિત થાય છે અને જ્ઞાતા દૃષ્ટા જગતનો સાક્ષીભૂત થાય છે. વિશેષ કહેવાય છે. ચલો, પ્રવચન પૂરું થયું બરાબર. હવે થોડા સવાલ છે કરવા છે. પ્રતિબેન આવે છે આજે, એક્ઝામિનર આવી ગયા છે. જો આ છે ને એનું ગુજરાતી સમજવું હોય તો આપણે ગુજરાતીમાં વ્યાપક વ્યાપ્ય વ્યાપક વ્યાપ્ત વ્યાપક વ્યાપ્ત વ્યાપક વ્યાપ્તપણું સદા તત્સ્વરૂપમાં હોય, પણ અતત્વ સ્વરૂપમાં તેન કદાપી હોય. વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોય જहाँ, કરતા કર્મ તણી સ્થિતિ બની શકે ન તહાં. આવો પ્રબળ વિવેકરો જ્ઞાન પ્રકાશ મહાન, કરતા કર્મ પણાતણું ભેદે અજ્ઞાન. જ્ઞાની આમ થયો થકો બની કર્તૃત્વ રહી, શોભે છે આત્મા નિજ આનંદ સહિત. એનું જૂનું આપણું અનુવાદ હતો. હવે ચલો પ્રીતિબેન, જોડકા
દ્રવ્ય વ્યાપ્ય પર્યાય જરા ઊંચું ઊંચું કરો, દેખાતું ઊંચું નથી. જરા હા, નથી આવ્યો. હવે મારા એક લીટી મારામાં દેખાય. હવે મારાથી બધા નીચે ન થાય તો દેખાશે નહીં. પ્રીતિને દેખાય તો બસ છે. પ્રીતિ વાંચશે એટલે વાંધો નહીં આવે. પ્રીતિને દેખાય છે? દેખાતું હોય તો બસ. વ્યાપક દ્રવ્ય વ્યાપ્ય પર્યાય અને વાપ્ય વાપકપણું. આ બાજુ 3 છે ને? એક લીટી દેખાય છે. વ્યાપક દ્રવ્ય એની સામે છે કર્મ મને એ આખું દેખાતું. આ નીચું કરો તો કેવું લાગે છે? નીચું ગયું? હવે આવે છે કે નહીં? અત્યારે દેખાતું નથી. ના, નહીં આવતું? બીજા બધાને, બીજા કોઈને દેખાય છે કે નહીં? બરાબર દેખાય છે, બરાબર દેખાય છે. અચ્છા, તમારો ફોન ઊંચો કરો જરા. અરે આઈપેડ જે હોય કદાચ. મારું તો અચ્છા, હું સાંભળીશ તો વાંધો નહીં. વ્યાપક દ્રવ્ય એટલે કરતા થાય. યસ, કરતા હતા, આઈ થિંક કરતા થશે. વ્યાપ્ય પર્યાય એટલે કર્મ, કર્તાનું કર્મ. 1B અને 2A, રાઈટ? યા, અને ત્રી સામ સામે ત્રી છે. સાથે સી સામે. યસ, ઓકે, 3 ને C. આત્મા અને જ્ઞાન. આત્મા અને જ્ઞાન. અભિન એટલે તત્વ સ્વરૂપ. યસ, તત્સ્વરૂપ. અને આત્મા અને રાગ અતત સ્વરૂપ. અસ્વરૂપ. યસ, રાઈટ ઓર રોંગ? વ્યાપક વ્યાપ્યની કોઈ અવસ્થામાં વ્યાપે છે, સર્વ અવસ્થામાં વ્યાપકનું વ્યાપ્યમાં વ્યાપવું જરૂરી નથી. ખોટું. ખોટું. યસ, ફોલ્સ. કોઈ અવસ્થા વિશેષ પર્યાય એ વ્યાપકનું વ્યાપ્ય છે. સાચું ને? બરાબર છે? યા, આરતી? ટ્રુ. મને આરતી તો બરાબર સાચું છે? લાગે છે, પછી તમે કહો. વિશેષ પર્યાય એ વ્યાપકનું વ્યાપ્ય છે. ખબર ન પડી આમ. આપણે કીધું ને તો તમે સમય દર્શનની પર્યાય થઈ, મને મારી હા. ત્રીજી પર્યાયમાં આત્મા મારો વ્યાપ્ય નહોતો, હા. ચોથી પાંચમી પર્યાયમાં વ્યાપ્ત હતો, એવું બની શકે? ના ના. હા, તો કોઈ અવસ્થા વિશેષ એટલે કે ત્રીજી અવસ્થા હા, એમાં વ્યાપકનું વ્યાપ્ય નહોતું. ખોટું. બરાબર. હા, એટલે ખોટું. ખોટું છે. ઓકે, દરેક અવસ્થા વિશેષમાં વ્યાપકનું વ્યાપ્ય હોય જ. હોય જ, હોય જ. યા, દ્રવ્ય અને પર્યાય બંને. હા, બંને અમે હોય એક જ, હોય જ. યા, રાઈટ, રાઈટ, એક રાઈટ. ફેમિલી છે ને, આપણે એક ફેમિલી છે. હા. એટલે બંને આ ગાથામાં એક દ્રવ્ય અને તેની જ પર્યાય વચ્ચે ભેદ જ્ઞાન કરાવ્યું છે. ભેદદાન કરાવ્યું. અને રાગ દ્વેષ સાથે ભેદ જ્ઞાન કરાયેલું છે. ખોટું છે. યા, કરતા કર્મ પાસે. બરાબર છે? ખોટું છે? નીતા બરાબર છે? ખોટું છે. રાગ સાથે ભેદ જ્ઞાન કરાય. ખોટું છે. ખોટું છે. ઓકે. આ ગાથામાં દ્રવ્ય અને પર્યાયને અભેદ કહેવામાં આવ્યા છે. સાચું છે. સાચું છે. સાચું છે. કર્તા કર્મપણું હોવા માટે વ્યાપક વ્યાપ્યપણું હોવું જરૂરી નથી. ખોટું છે. ખોટું છે. ખોટું છે. એકદમ ખોટું છે. બરાબર. દ્રવ્ય અને પર્યાયમાં સંજ્ઞા, સંખ્યા, ગુણ સંખ્યા, લક્ષણ, પ્રયોજન આદિના ભેદ હોય છે. માટે દ્રવ્યનું સત્વ અને પર્યાયનું સત્વ અલગ અલગ હોય છે, એમ આ ગાથામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ખોટું ને? ખોટું છે. ખોટું છે. ખોટું છે. બરાબર, ખોટું છે. ખોટું છે. યા, એક જ વાત. અહીંયા અભેદ દેખાયા છે ને. પોતાને જાણવાનું છોડીને બહારના જાણપણાને પૂજ્ય બેનશ્રીએ જ્ઞેય નિમગ્ન જ્ઞાન કહ્યું છે, કે જે જ્ઞાન રાગની જેમ ભાવ સ્વરૂપ છે. એમાં આવ્યું હતું.
હમણાં જ આવ્યું. સાચું ને? સાચું છે, બરાબર. સાચું છે યાર. ગુરુદેવ કહ્યું ને, બરાબર છે. હા કીધું તું ગુરુદેવે, રાઈટ ભવ જ એટલે છે, એમને એટલે કીધું ટૂંકમાં ભવ જો જ છે. આમાં ટૂંકમાં બહેનશ્રીએ પણ પરને જાણવાને ના પાડી છે. એટલે પર જાણે આપણે પરને જાણીએ છીએ હા, એ જ્ઞેયનિષ્ઠ જ્ઞાન કીધું ને, જ્ઞેય નિમગ્ન જ્ઞાન છે. નહીં મગ. જે જ્ઞાન ભવ સ્વરૂપ છે. હમ, એટલે બહેનશ્રીએ પણ ના પાડી છે. હા, તો આપણે એમ કહીએ ને કે ગુરુદેવ ના પાડી, બહેનશ્રીએ પણ ના જ પાડી છે. એવી રીતે હમ. જ્ઞાની કે વાળું. જ્ઞેય નિમગ્ન જ્ઞાન છે. પરનું જ્ઞાન જે છે એ જ્ઞેય નિમગ્ન જ્ઞાન છે. હા, એ ભવનું હેતુ છે એમ. ભાવરૂપ સ્વરૂપ છે. ઓકે. રાગ આત્મામાં થાય છે. Thank you. રાગ આત્મામાં થાય છે માટે આત્મા અને રાગ વચ્ચે વ્યાપક વ્યાપ્ય સંબંધ હોય છે, એમ અહીં કેવું છે. ખોટું છે. ખોટું. ખોટું છે. મહેશ કાકાને એવું લાગે છે. હા, રાગ આત્મામાં થાય છે એટલે આત્મા અને રાગ વચ્ચે વ્યાપકપણું છે એમ થયું ને. હા, તો એ નથી, અહીંયા ના પાડી દીધી. નથી. એટલે આ ખોટું છે. હમ. ખોટું ખોટું. રાગ આત્મામાં થાય છે માટે આત્મા અને રાગ વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. ખોટું. ખોટું છે, ખોટું છે, ખોટું. ખોટું. આ પણ મહેશનું હા, મહેશ કહે છે રાગ આત્મામાં થાય છે માટે આત્મા અને રાગ વચ્ચે કરતા કર્મ સંબંધ છે. હમ. હા. ઓકે. આત્મા અને મોક્ષ માર્ગના નિર્મળ પરિણામ વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. સાચું. ખોટું. શું? આત્મા અને મોક્ષ માર્ગના નિર્મળ પરિણામ વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. યા સાચું ને? સાચું છે. સાચું. સાચું. સાચું છે. સર્વને ગ્રાસીભૂત કરી જવાનો માત્ર જ્ઞાન ગુણનો જ સ્વભાવ છે, જ્ઞાનની એક સમયની પર્યાયનો નહીં. ખોટું. ખોટું. જ્ઞાનની એક સમયની પર્યાય કરે છે ને, હા, જાણી એક શકે. વળી હા, એક બરાબર. સમયની પર્યાય જાણી શકે. બરાબર છે, એટલે ખોટું છે. ખોટું છે યા જ્ઞાનની જ પર્યાય કરે છે. આત્માના જ્ઞાન ગુણની એક સમયની પર્યાયમાં પોતાના ત્રિકાળીને જાણી શકાય છે, પરંતુ આત્માના ત્રિકાળી જ્ઞાન દર્શન સ્વભાવમાં પોતાનું ત્રિકાળી દ્રવ્ય જણાતું નથી. હો? આ બી ખોટું છે ને? આત્માના જ્ઞાન ગુણની એક સમયની પર્યાયમાં પોતાના ત્રિકાળીને જાણી શકાય છે, પરંતુ આત્માના ત્રિકાળી જ્ઞાન દર્શન સ્વભાવમાં પોતાનું ત્રિકાળી દ્રવ્ય જણાતું નથી. કેમ ન જણાય? ખોટું છે. ખોટું છે યાર. આત્માના જ્ઞાન ગુણની એક સમયની પર્યાયમાં પોતાના ત્રિકાળીને જાણી શકાય છે, હમ. પરંતુ આત્માના ત્રિકાળી જ્ઞાન દર્શન સ્વભાવમાં પોતાનું પોતાનું ત્રિકાળી ત્રિકાળી દ્રવ્ય જણાતું નથી. એ કઈ રીતે ન જણાય? ખોટું ને? ખોટું. બરાબર ને રજનીભાઈ? મેં ખોટું છે ને? મેં ખોટું લખ્યું છે, પણ આપણે આનો મતલબ સમજીએ. આત્માના જ્ઞાન ગુણની એક સમયની પર્યાયમાં, એટલે કે જ્ઞાનની પર્યાયમાં હમ. આના ત્રિકાળીને જાણી શકાય છે. હમ. ત્રિકાળીને બરાબર જાણી છે. ઈ સાચું, પણ પછી પોતાનું ત્રિકાળી દ્રવ્ય જણાતું નથી. ઈ શું કહેવા માંગે છે? ત્રિકાળી સ્વભાવમાં ત્રિકાળી દ્રવ્ય જણાતું નથી. પછી આપણે પેલા છે આત્માના જ્ઞાન ગુણની એક સમયની પર્યાયમાં પોતાના ત્રિકાળીને જાણી શકાય છે. હમ. બસ જોવું પડશે, એટલું કારણ કે બરાબર. આ સવાલ જરા વિચિત્ર છે. થોડો સવાલ જુદો છે યાર. તમારે યાર જોવું પડશે. યા ઓકે. હું અહીંયા માર્કિંગ કરું છું પેન્સિલથી. 12મો છે ને, 12મો જોવું પડશે. 12મું છે. યસ. ઓકે, હું અહીંયા માર્કિંગ કરું છું. ઓકે. આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. આ પર્યાયની વાત છે, આત્મદ્રવ્યની નહીં. થાય છે તો પર્યાયમાં, પણ અત્યારે તો પર્યાયને આત્માને એક લીધો ને.
આ ગાથામાં તો પરિવાર વાત ને બાપા. આ જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. આ પર્યાયની વાત છે, આત્મદ્રવ્ય નહીં. તે કાળે સમયની પર્યાય થાય. બરાબર છે, સાચું છે. બરાબર છે, બરાબર. ગુરુદેવે કહેલું હતું કે આ પર્યાયની વાત છે. તે કાળે એટલે એક પર્યાય. આ પર્યાયની વાત છે. રત્નભાઈ આત્માને ને પર્યાયને તો આમાં એક જ ન લીધા. નહીં ના આપણને નહીં આજે જે જ્ઞાન ખીલે છે જી એ પર્યાયમાં થાય છે. હા પર્યાયમાં થાય છે. એવું જ્ઞાન પર્યાય છે, એટલે આ બરાબર છે. હા એટલે આપણને જ્ઞાન તો પર્યાયમાં જ થાય છે, એ વાત સાચી છે. હા એટલે આ બરાબર છે. ઓકે ચલો આ પર્યાયની વાત છે. ગુરુદેવ ખાસ કહેલું હતું પાછું. ઓકે ગુરુદેવ બોલેલા હતા કે આ પર્યાયની વાત છે. ઓકે. એમણે શબ્દ કીધું હતું. આ ગાથાનું પ્રયોજન દ્રવ્ય પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન કરાવવાનું નહીં, પરંતુ આત્માને પૂતગલના પરિણામથી રાગથી ભિન્ન બતાવવાનું છે. સાચું સાચું સાચું. સાચું. ભાવાર્થમાં કહેવામાં આવ્યું છે કે દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે, અર્થાત પર્યાય જે ભેદરૂપ પર સન્મુખ હતી તે પર્યાય આમ સ્વસન્મુખ થઈ તે અભેદ થઈ એમ કહેવું છે. સાચું ને? સાચું છે. સાચું સાચું છે. સાચું છે. જે પરસન્મુખ હતી એ હવે સસ્મન્મુખ થઈ, એને આપણે કીધું છે અહીંયા. એવું તું છેલ્લે. હા છેલ્લા બે છે. દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ, દ્રવ્યનું સ્વરૂપ, જ્ઞાયકપણું અને તે જ પર્યાયનું સ્વરૂપ સત્વ છે. સાચું લાગે છે. સાચું. આત્મા દ્રવ્યનો ભાવ તે જ પર્યાયનું સત સ્વરૂપ છે. ભાવ સાચું છે. પણ છે અને બધું જ છે ને જે દ્રવ્યનું છે એ પર્યાયનું છે બધું જ. આવ્યું તું પ્રવચનમાં ને? દ્રવ્યનો આત્મા, દ્રવ્યનો ભાવ અને દ્રવ્યનું સ્વરૂપ ઈ જ પર્યાયનો આત્મા, પર્યાયનું ભાવ અને પર્યાયનું સ્વરૂપ છે. સાચું છે. સાચું છે. સાચું. હા આ કળશમાં આત્માને અને પૂતગલને રાગને કરતા કર્મ ભાવ નથી એમ જાણનાર જ્ઞાનીને જગતનો સાક્ષી કયો છે. કરતા કર્મ ભાવ સાચું છે. સાચું છે. સાચું સાચું સાચું. સાચું છે. સાચું. ચલો પતાવી. ચાલો થઈ ગયો સવાલ જવાબ. હા. ઓકે તો હવે આપણે આમે ટાઈમ થઈ ગયો છે બરાબર. બાને થઈ છે. હવે હા. નિર્ણય લઈ લઈએ પછી હા આવતા વીકમાં શું લેવાના છો ગુરુવારે? આના પછીનું 164. આ પ્રવચન હતું 163 હતું. હવે ગાથા આવશે નેક્સ્ટ 76. 76 ગાથા. ઓકે ગાથા 76. પાવન મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જર્યા, રમણો મળ્યા સદભાગ્યથી નિત્ય હો ચિદરસ ભર્યા. ગુરુદેવ તારણ હારથી આત્માર્થી ભવ સાગર તર્યા. ગુણમૂર્તિના ગુણ ગળતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા. દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાહી ગજાવન હારા. વિરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા. ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો. સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા. સ્થળ સ્થળમાં ભગવાન આત્મના ભણકારા સંભળાતા. કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે.
કે કાળા કાળા પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ અજવાળ નિજ નિધિ નિજ में बताए यहाँ अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सतबार है वंदना सतबार है અનેકાંતમય નિત્ય બોધિની જીનવાણી માતનો જય 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 હો. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય જય હો. રસમૂર્તિ ભગવતી માતનો જય હો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો જય હો. બધાને જિનેન્દ્ર. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. જય જય. અંદર નાખો.